અબડાસા તાલુકાના મોટી ભેદી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું 6 પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આજુબાજુના ગામોથી ભક્તો ઉમટી પડ્યા હતા। આ ગામમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જેમાં સવારના લઘુરુદ્ર યજ્ઞ, હોમ હવન, બપોરે મહાપ્રસાદ તથા સાંજે મહાઆરતી અને રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં કલાકાર શ્રી પૂનમબેન ગઢવી તથા હાજી ઉસ્તાદની ટીમે મોજ કરાવી હતી। કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી ઉત્તમભાઈ શાહ, હેમુભા સુમરાજી જાડેજા, ધીરસિંહજી જાડેજા તથા મહાદેવના પૂજારી મહેશગીરી ગોસ્વામી તથા ગ્રામજનોનો સારો એવો સાથ અને સહકાર મળ્યો હતો। મહાદેવના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ભાવિ ભક્તોની બહોળી સંખ્યામાં હાજરી છે અને અમે પણ અમારી ટીમ સાથે અહીંયા આવેલ છીએ। તો સૌને મારા જય માતાજી, હર હર મહાદેવ। કોઠારાની બાજુમાં આવેલું દલ જાડેજા સમાજનું બહુ જ જૂનું પઠાપીર દાદાનું અહીંયા લગભગ 200 વર્ષનું જૂનું સ્થાન છે। તે સ્થાને છેલ્લા 6 વર્ષથી શ્રી સિદ્ધેશ્વર ભગવાનનું પાટોત્સવ ઉજવાય છે। સિદ્ધેશ્વર ભગવાનનું મંદિર 6 વર્ષથી અહીંયા સ્થાપના કરવામાં આવેલ છે અને જેની સ્થાપના પરમ પૂજ્ય ગિરજાગત ગિરી મહારાજના શુભ હસ્તે અહીંયા થયેલા તેને સમસ્ત કચ્છ કાઠિયાવાડના સંતોએ અહીંયા પધરામણી કરી હતી। છેલ્લા 6 વર્ષથી અહીંયા સતત સેવાકીય કાર્યક્રમ ચાલુ છે। આજે ધ્વજારોહણ, છઠ્ઠી ધ્વજારોહણનો કાર્યક્રમ અહીંયા થવાનો છે। એની અંદર કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના જાણીતા ગાયક કલાકાર પૂનમબેન ગઢવી અત્રે આજે રાતના દાંડિયા રાતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અત્રે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અહીંયા આજે રાસોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। એમાં આજે લગભગ 6 વર્ષથી અમે અહીંયા પ્રોગ્રામ ઉજવીએ છીએ। તો એમાં અમારે અહીંયા ગામનો તો ફાળો રહ્યો જ છે, સાથે સાથે સાયરાથી ઉત્તમભાઈ શાહનું બહુ યોગદાન રહ્યો છે, બધી રીતે બહુ યોગદાન રહ્યો છે। આજે છેલ્લા 6 વર્ષથી અમે સિદ્ધેશ્વર મહાદેવનો પાટોત્સવની ઉજવણી કરીએ છીએ। દર વર્ષની જેમ આજે પણ સવારના લઘુરુદ્ર પૂજાપાઠ, બપોરના ધ્વજારોહણ અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું। એમાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા। પછી રાત્રે પૂનમબેન ગઢવી બેનશ્રી પધાર્યા છે। અહીંયા ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરેલ છે। આજુબાજુના ઘણા વિસ્તારોથી બધા માણસો આવ્યા છે, આ ભવ્ય રાસોત્સવનો લાભ લે છે। અમે છેલ્લા 6 વર્ષથી આ સારો કાર્ય કરી રહ્યા છીએ। એમાં ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। અમારા ગામના માજી સરપંચ શ્રી હેમબા બાપુ, કૃષ્ણજી બાપુ, પછી ગામના ઘણા બધા નાના મોટા વડીલો, બધા છોકરાઓ ખૂબ સહકાર આપી રહ્યા છે। આવી રીતે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારું આયોજન કર્યું છે।